ભુજમાં ચેમ્બર ઓફ કોમર્સની મુખ્યમંત્રીને રજૂઆત। ભુજ શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની માંગ એક વખત ફરી ઉઠી છે। ભુજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને ભુજ મહાનગરપાલિકા બનાવવાની રજૂઆત કરવામાં આવી છે। ફેડરેશનના જણાવ્યા અનુસાર ભુજનું વૈશ્વિક મહત્વ, તીવ્ર વિકાસ અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ દરજ્જો મળવો જોઈએ। મળતી માહિતી મુજબ ભુજ શહેર માત્ર કચ્છનું મુખ્ય કેન્દ્ર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે એક ઔદ્યોગિક અને સાંસ્કૃતિક હબ તરીકે પણ વિકસિત થઈ રહ્યું છે। હાલ ભુજ નગરપાલિકા તરીકે કાર્યરત છે, પરંતુ જેમ જેમ શહેરનો વિસ્તાર વધી રહ્યો છે તેમ મહાનગરપાલિકાની જરૂરિયાત વધુ તીવ્ર બની રહી છે। ચેમ્બર ઓફ કોમર્સે રજૂઆતમાં જણાવ્યું કે શહેરની આસપાસના સુખપર, ભુજોડી, રતિયા અને હરિપર જેવા ગ્રામ્ય વિસ્તારો ભુજ સાથે જોડાઈ રહ્યા છે। ભવિષ્યમાં અહીં ટ્રાફિક, ગટર વ્યવસ્થા, પાણી પુરવઠો અને પર્યાવરણ સંરક્ષણની પડકારો વધશે, જેને મહાનગરપાલિકા વધુ સારી રીતે હેન્ડલ કરી શકે। ભુજમાં ઉદ્યોગ, શોપિંગ કોમ્પ્લેક્સ અને ટુરિઝમ વધી રહ્યા છે, જેના પરિણામે મહાનગરપાલિકા બનવી અત્યંત મહત્વપૂર્ણ બની ગઈ છે। રાજકીય અને સામાજિક સમર્થન। આ રજૂઆત માત્ર ઉદ્યોગપતિઓની નથી, પરંતુ શહેરના સામાજિક અને રાજકીય વર્તુળો પણ મહાનગરપાલિકા બનાવવા માટે સમર્થક છે। સ્થાનિક આગેવાનો અને વાસીદારોના મતે જો ભુજને મહાનગરપાલિકાનો દરજ્જો મળે તો વિકાસ વધુ ઝડપથી થશે અને ભવિષ્ય માટે વધુ વ્યવસ્થિત બની શકશે। આગામી બજેટમાં અમલની આશા છે। ચેમ્બરે આગામી રાજ્ય બજેટમાં ભુજ મહાનગરપાલિકા અંગે જાહેરાત કરવામાં આવે તે માટે મુખ્યમંત્રીને ખાસ રજૂઆત કરી છે। જો આ દરજ્જો મળશે તો ભુજ શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય સુવિધાઓ અને પબ્લિક ટ્રાન્સપોર્ટ મોટા ફેરફારો જોવા મળશે। ભુજ મહાનગરપાલિકા બનવાની માંગ વર્ષોથી ચાલી રહી છે। જો આગામી બજેટમાં રાજ્ય સરકાર આ પર નિર્ણાયક પગલું ભરશે તો ભુજ માટે એક નવા યુગની શરૂઆત થશે।